ઓકે મિત્રો, જો અત્યારે આપણા બ્લોગમાં આપણું તમારું સ્વાગત છે. જો આપણે તમે બતાવે આપણી શેરી જો તો શેરી થઈ ગઈ ચોખ્ખી છે. જેસીબી કાલ મારી કે કાલ બધું જોઉં છું તમે. કાલ તો રાજી ખરાબ શેરી હતી. કાલનો બ્લોગ કેવો લાગ્યો ગાઈ? સારો લાગ્યો ને બ્લોગ? સારો લાગે ને આપણો બ્લોગ થોડી મોડો લાગે. જો આપણો બાઇક છે એક્ટિવા, આપણો ઘોડો એ તમને બતાવશે. હજી બીજો બ્લોગ જ છે ને, ત્રીજો ચોથો બ્લોગ કરવા દો પછી બધું બતાવશે તમને. હાલો સ્કૂલેથી આવીને પછી તમને મળી. હાલો મિત્રો, જો આપણી બેન છે, આનું નામ છે યાના. આજે મારા ઘરે જમવાનું છે ને એટલે જમવા આવી હતી, એટલે ગેસ તો બતાવી દીધી કેવી લાગે આપણી યાના બેન. બોલ યાની બોલતો હચી, બોલતો હચીલ હર્ષેલ અમારી બેન છે યાના. હાલો મિત્રો, જો ટ્યુશન થી આપણે છૂટી ગયા. જો આપણું ટ્યુશન આપણું રીંગ ગયો, આપણો ઘોડો આવી ગયો. ઘોડો છે આપણો ટ્યુશન થી છૂટી ગયા. ટ્યુશન છૂટી ગઈ ને કેવિનભાઈ સાહેબ માથું ખાઈ નાખ્યું છે. પતંગ જગાવવાનો મહેનત પડતો આપડે કામ માથું આ લેવો ભાઈ. શું કે જો ભાઈ યુગભાઈ પતંગ ચગાવવા માંડો એમ ને તમે કેતા નથી અમને બધા પતંગ એકલા એકલા ચગે. આ તમે જોયું યુગભાઈ ધાબા ઉપર આપડા ધાબા ઉપર આપણી પતંગ ને આપણો દોરો એની માને ઢીટ તમારે વારવી એમને ગાઈસ. એટલે જો આ બધા અમે જો યુગભાઈ આપડા જો સ્પેશિયલ એક મેમ્બર હતા. કાલના એક મેમ્બર બતાવી દીધા. એક આ યુગલે ભાઈ મેમ્બર એ આપડા પતંગ ચગાવવાની જો પાછું ચાલુ કરીને ખબર હળવદમાં તમે કાલે ગાઈસ કીધું હતું ને બીજા પાઠમાં પહેલા પાઠમાં કે આમાં હળવદમાં પતંગ ચગાવવાના માણા હે. બધા માણા સમજતા નથી. જો અમારું ધાબુ હે યુગલે ભાઈ એકલા એકલા ચગાવવા માંડ્યા પતંગ એ કીધું નહીં. આપણે આ યુગભાઈ આપણે ક્યાં જવાનું આવી ગયા? આપણે સજાણાજીમાં જવાનું. હું જવા લાલો પિક્ચર. વાહ યુગભાઈ વાહ, તો જો લાલો પિક્ચર જોવા જવાનું ગાઈસ. પછી જો તમને લાલો પિક્ચર અહીંયા જઈ એટલે તમને દેખાડો કેવું પિક્ચર છે લાલો. હાલો મિત્રો, જો પતંગ આપણે ઉતારી લીધી છે. જો પતંગ ચકતી હતી પણ રાત પડી ગઈ ને. એક ઓલો ભાઈબંધ બહુ ઉઠતો હતો. આમ ધાબા અહીંયા હે ને ટાવર પાસે બહુ ઉઠતો હતો. કાજુ કેવો ફેંક થાય કેતો આપણે ગાય જો પતંગ બતંગ લઈ લો યુગલા ભાઈ. એક પંજો લાયા હતા આપણે, જાજો નહીં લાવવાનો. જો આપણું મકાન શેરી ઉતરી જઈ, સીડી ઉતરી જાય ને જો સીડી ઉતરી ગયા આપણે પછી હવે હાલો ગાઈસ સજાડા જઈને પછી તમે બતાવી કેવું. હાલો મિત્રો, હાઈવે ઉપર આવી ગયા રખડવા. મિત્રો આપણે ડેલી આવી ગયા છીએ. આપણો ભાઈ છે તાળું ખોલે પછી આપણે આપણો સિંહ પડ્યો. સિંહ દેખા દેજો. જો આપણો સિંહ છે ને, આપણો સિંહ એ આપણો સિંહ એના સિંહ ને કાઢવો પડે બારો. નકર બિચારો હે ને ક્યારનો એની માને ધૂળ થઈ ગયું હોય.